ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 10 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ વિશે સમજીએ. તો અહીંયા લખ્યું છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. હવે આપણે એને સમજીએ કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ટૂંકમાં તમારે યાદ રાખવું હોય તો જે ક્રિયા ચાલુ છે અને જે ક્રિયા થઈ રહી છે, એટલે વર્તમાન કાળમાં જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય. અહીંયા તમે જુઓ, એક વાક્ય રચના છે. સૌથી પહેલાં તો કર્તા આવે પ્લસ એમ ઇઝ આર પ્લસ વર્બ આઈએનજી એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. કર્તા એટલે નામ. નામ એક વચન હોય તો એમ કે ઇઝ આવે, બહુવચન હોય તો આર આવે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, રાજ ઇઝ વોકિંગ. રાજ ચાલી રહ્યો છે. જો અહીં કર્તા છે રાજ, એક વચન છે એટલે ઇઝ આવ્યું અને વોકિંગ થઈ ગયું એટલે ક્રિયાપદને આઈએનજી લાગે. ટૂંકમાં યાદ રાખવું હોય, રાજ ચાલી રહ્યો છે. અહીં એક્ઝામ્પલ્સ જોઈએ. નંબર 1, આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ. હું અત્યારે ટેનિસ રમી રહ્યો છું. અહીં તમે જુઓ આઈ છે એટલે એમ આવ્યું, પ્લેનું પ્લેઇંગ થઈ ગયું. એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ચાલુ વર્તમાન કાળમાં આવે. નંબર 2, રાજ ઇઝ ઇટિંગ એન એપલ. રાજ સફરજન ખાઈ રહ્યો છે. જો નાઉન છે રાજ, રાજ એક વચન છે એટલે ઇઝ આવ્યું, ઇટનું ઇટિંગ થઈ ગયું. ચલો આગળ જોઈએ. નંબર 3, વી આર લર્નિંગ ઇંગ્લિશ. અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ. જો વી બહુવચન હોય એટલે હંમેશા આર આવે અને લર્નનું આઈએનજી વાળું રૂપ લર્નિંગ. અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ. ટૂંકમાં યાદ રાખવું હોય તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ચાલુ વર્તમાન કાળમાં આવે. ચલો આગળ જોઈએ. અહીં કેટલાક એક્શન વર્ડ્સ આપ્યા છે. એક્શન વર્ડ્સ એટલે ક્રિયાપદના આઈએનજી વાળા રૂપો. એના આપણે બરાબર વાંચીને સમજી લઈએ એટલે ખાલી જગ્યા પૂરવામાં વાંધો આવે નહીં. ચાલો, એક છે સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. એનું ચાલુ વર્તમાન કાળનું રૂપ થયું સ્ટેન્ડિંગ. એ જ પ્રમાણે આગળ વોક, વોકિંગ. જમ્પ, જમ્પિંગ. થ્રો, થ્રોઈંગ. કેચ, કેચિંગ. કિક, કિકિંગ. ઇટ, ઇટિંગ. ડ્રિંક, ડ્રિંકિંગ. લાફ, લાફિંગ. ક્રાય, ક્રાઇંગ. રીડ, રીડિંગ. આગળ રાઇટ, રાઇટિંગ. પુશ, પુશિંગ. પુલ, પુલિંગ. ઓપન, ઓપનિંગ. ક્લોઝ, ક્લોઝિંગ. ક્લાઇમ્બ, ક્લાઇમ્બિંગ. સિટ, સિટિંગ. સ્કીપ, સ્કીપિંગ. રન, રનિંગ. ક્લેપ, ક્લેપિંગ. ડાન્સ, ડાન્સિંગ. આમ ક્રિયાપદના રૂપોને ચાલુ વર્તમાન કાળમાં ફેરવતા ક્રિયાપદને અંતે આઈએનજી લાગે છે. એ તમારે ખાસ યાદ રાખવાનું. હવે એક્ટિવિટી જોઈએ. નંબર 1,
કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ છે ધે ખાલી જગ્યા ફોર ધ ટેસ્ટ. અહીંયા સ્ટડી આપ્યું છે એટલે એનું ચાલુ વર્તમાન કાળમાં ફેરવતા આઈએનજી લાગશે એટલે ધે આર સ્ટડીંગ ફોર ધ ટેસ્ટ. તેઓ પરીક્ષા માટે અભ્યાસ કરે છે. તમે જુઓ ધે બહુવચન છે એટલે આર લાગ્યું અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ચલો નંબર 1, નીતિન બ્લેન્ક ફાસ્ટ. કૌંસમાં રન છે. નીતિન એક વચન છે એટલે ઇઝ લાગશે. રનનું શું થશે? રનિંગ. તો નીતિન ઇઝ રનિંગ ફાસ્ટ. નીતિન ઝડપી દોડે છે. નંબર 2, વી બ્લેન્ક અ મૂવી. અહીંયા આપ્યું છે ક્રિયાપદ વોચ. તો વોચને આઈએનજી લગાવીશું એટલે વોચિંગ થઈ જશે. કરતા પ્રમાણે એમ કે ઇઝ આર વપરાશે. વી બહુવચન છે એટલે આર વપરાશે. વી આર વોચિંગ અ મૂવી. અમે ફિલ્મ જોઈ રહ્યા છીએ. નંબર 3, કિરણ બ્લેન્ક ધ બેલ. કૌંસમાં રિંગ છે. રિંગને આઈએનજી લગાવીશું. રિંગ એટલે વગાડવું, રિંગિંગ થશે. કિરણ એક વચન છે એટલે ઇઝ લાગશે. તો લખીશું કિરણ ઇઝ રિંગિંગ ધ બેલ. કિરણ બેલ વગાડી રહ્યો છે. નંબર 4, આઈ બ્લેન્ક. અહીં આપ્યું છે સ્કીપ. સ્કીપ એટલે કૂદવું. એનું ચાલુ વર્તમાન કાળનું રૂપ થશે સ્કીપિંગ. તો આઈ જોડે એમ આવશે. આઈ એમ સ્કીપિંગ. હું કૂદી રહ્યો છું. નંબર 5, ધ ચિલ્ડ્રન બ્લેન્ક ધેર હેન્ડ્સ. અહીંયા ક્લેપ છે. ચિલ્ડ્રન એટલે બાળકો, બહુવચન છે એટલે આર આવશે. ક્લેપનું આઈએનજી વાળું રૂપ ક્લેપિંગ થશે. તો બોલીશું ધ ચિલ્ડ્રન આર ક્લેપિંગ ધેર હેન્ડ્સ. બાળકો તાળીઓ પાડી રહ્યા છે. નંબર 6, ધ બોયઝ બ્લેન્ક ચેસ. અહીંયા આપ્યું છે પ્લે. ધ બોયઝ છે બહુવચન છે એટલે આર લાગશે. પ્લેનું પ્લેઇંગ થશે. તો વાંચીશું ધ બોયઝ આર પ્લેઇંગ ચેસ. બાળકો ચેસ રમી રહ્યા છે. નંબર 7, મોહન બ્લેન્ક ધ ડોર. અહીં ક્લોઝ છે. મોહન એક વચન છે એટલે ઈ જ આવશે. ક્લોઝનું ક્લોઝિંગ થશે. તો વાંચીશું મોહન ઇઝ ક્લોઝિંગ ધ ડોર. મોહન બાણું બંધ કરી રહ્યો છે. નંબર 8, ફાધર બ્લેન્ક ટુ નડિયાદ. કૌંસમાં ગો છે. ગોનું ગોઈંગ થશે. ફાધર એક વચન છે એટલે ઇઝ લાગશે. તો વાંચીશું ફાધર ઇઝ ગોઈંગ ટુ નડિયાદ. પિતાજી નડિયાદ જાય છે. નંબર 9, વી બ્લેન્ક ધ રોપ. એ પુલ છે તો પુલનું થશે પુલિંગ. તો લખીશું વી આર પુલિંગ ધ રોપ. અમે દોરડું ખેંચી રહ્યા છીએ. નંબર 10, આઈ બ્લેન્ક. કૌંસમાં છે ડાન્સ. ડાન્સનું થશે ડાન્સિંગ. તો લખીશું આઈ એમ ડાન્સિંગ. હું નાચી રહ્યો છું. નંબર 11, વિવેક બ્લેન્ક અ લેટર. કૌંસમાં છે રાઇટ. રાઇટનું થશે રાઇટિંગ. ધ વિવેક ઇઝ રાઇટિંગ અ લેટર. વિવેક પત્ર લખી રહ્યો છે. નંબર 12, ધ બેબી બ્લેન્ક. અહીં ક્રાય છે. ક્રાયનું આઈએનજી વાળું રૂપ ક્રાઇંગ થશે. તો લખીશું ધ બેબી ઇઝ ક્રાઇંગ. બાળકી રડી રહી છે. નંબર 13, ધ મંકીઝ બ્લેન્ક ઓન ધ કાર. કૌંસમાં છે સીટ. સીટનું થશે સિટિંગ. મંકીઝ બહુવચન છે એટલે આર આવશે. ધ મંકીઝ
આર સિટિંગ ઓન ધ કાર. વાંદરાઓ કાર પર બેઠા છે. ચલો આગળ જોઈએ. નંબર 14, આઈ બ્લેન્ક માય રૂમ. કૌંસમાં છે ક્લીન, ક્લીનનું થશે ક્લિનિંગ, તો જવાબ લખીશું આઈ એમ ક્લિનિંગ માય રૂમ. હું મારો રૂમ સાફ કરી રહ્યો છું. નંબર 15, માય ફ્રેન્ડ્સ બ્લેન્ક ટુ માય હાઉસ. કૌંસમાં છે કમ, તો કમનું થશે કમિંગ, તો જવાબ લખીશું માય ફ્રેન્ડ્સ આર કમિંગ ટુ માય હાઉસ. મારા મિત્રો મારા ઘરે આવી રહ્યા છે. ચલો આગળ. નંબર 16, ધ ટીચર બ્લેન્ક નિયર ધ ટેબલ. કૌંસમાં છે સ્ટેન્ડ, સ્ટેન્ડનું ચાલુ વર્તમાન કાળનું રૂપ થશે સ્ટેન્ડિંગ, તો લખીશું ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ટેબલ. શિક્ષક ટેબલ પાસે ઊભા છે. નંબર 17, હી બ્લેન્ક સ્વીટ્સ ટુ ધ ચિલ્ડ્રન. અહીંયા આપ્યું છે ગીવ, ગીવ એટલે આપવું, તો એનું ક્રિયાપદનું રૂપ થશે ચાલુ વર્તમાન કાળમાં ગિવિંગ, તો હી ઇઝ ગિવિંગ સ્વીટ્સ ટુ ધ ચિલ્ડ્રન. તે બાળકોને મીઠાઈ આપે છે. નંબર 18, દે બ્લેન્ક બાઇસિકલ. કૌંસમાં છે રાઇડ, રાઇડ એટલે ચલાવવી, એનું ચાલુ વર્તમાન કાળ થશે રાઇડિંગ, તો દે આર રાઇડિંગ અ બાઇસિકલ્સ. તેઓ સાયકલ ચલાવે છે. નંબર 19, સોનલ બ્લેન્ક અ કાર. કૌંસમાં છે ડ્રાઈવ, ડ્રાઈવ એટલે ચલાવવું, એનું ચાલુ વર્તમાન કાળનું રૂપ થશે ડ્રાઇવિંગ, તો લખીશું સોનલ ઇઝ ડ્રાઇવિંગ અ કાર. સોનલ કાર ચલાવે છે. નંબર 20, યુ બ્લેન્ક ઇન અ ક્યુ. ક્યુ એટલે લાઈન, અહીંયા આપ્યું છે સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, એનું ચાલુ વર્તમાન કાળનું રૂપ થશે સ્ટેન્ડિંગ, તો લખીશું યુ આર સ્ટેન્ડિંગ ઇન અ ક્યુ. તું લાઈનમાં ઊભો છે. તો આ રીતે ચાલુ વર્તમાન કાળમાં કર્તાની જોડે એમ ઇઝ આર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લગાડીને તમે ખાલી જગ્યા પૂરી શકો છો.